गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। गंगाમાં વિરાજમાન વાલાના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન, નમસ્કાર, પ્રણામ, ધન્યવાદ કે તમે બધા વાલા આજે મસ્ત સમયનો સદુપયોગ આપ્યો. તો પરમાત્મા હરેક બાળકને ગંગામાં આવેલા ને બધાને ઉપર કૃપા આશીર્વાદ હર હંમેશા વરસાવતા રહે એવી પ્રાર્થના કરી આપણે. હવે આપણો રોજનું હોય એક ગુરુવારે મેસેજ હોય તો આજે એક દીકરીનું ઓપરેશન હે. દીકરી નાની હે, એને પ્રાર્થના આવડે નહીં ને તકલીફો એને તો કંઈ જ ના આવે. તો બસ એ દીકરીનું અત્યારે 12 વાગે ઓપરેશન હે. તો બસ એ સ્વસ્થ તંદુરસ્ત નિરોગી જલ્દી આપણી સાથે બસ બેસે એવી પ્રાર્થના કરી એમના માટે અંતરથી. કે આજે કેટલા ભાગ્યશાળી તમે કોરા કે દુનિયામાં શું ચાલે રહ્યું ને એ આપણે ખબર હતી, પણ કેટલા બીમાર વ્યક્તિ હે, સુખી કોણ એ આપણા કાન નથી આવતું, પણ આજે દુઃખ હે ને એ દુઃખ આપણા કાને આવેલું. ને દુઃખ ક્યાં આવેલું કે આપણે એમના માટે કંક કરી શકીએ એટલા માટે હે. કે વિચાર કરો ને દુનિયામાં થતું હતી ને વસ્તુ આપણે બધી ખબર નથી, પણ હવે ઓળખતા નથી, જાણતા નથી એવી વ્યક્તિ કે મેસેજ ફોન દ્વારા જણાવેલા કે અમારું આજે આ હે વસ્તુ તો ગતગંગામાં પ્રાર્થના કરજો. આપણે ભાગ્યશાળી, સુખમાં તો બધા ભાગ ભજવે, પણ આજે દુઃખમાં ભજવા માટે આપણે એક પાત્ર બનાવ્યા ગુરુદેવે હે. એ તો પાત્ર બન્યા હે આપણા માટે નહીં તો બીજા માટે પ્રાર્થના કરી ને વિશેષ હે. તો એમના માટે આપણે પ્રાર્થના કરી દીકરીની સર્જરી મસ્ત થઈ જાય, ગંગા સાથે મળીને કરીએ. તમને કઈ કહેશો કે પછી હે કેવું હોય તો તમે કહી દો, પછી અમે બેસીને વાંધો નહીં મસ્ત શાંતિથી બધા તમારી સાથે જ છે, કોઈ બીજા નથી, બધા આપણા જે હે. તો મસ્ત તમારો સ્વનો અનુભવ તમે કહેતા હતા, બસ એ અનુભવ શેર કરો ને તો વ્યક્તિને ખબર પડે કે સત્સંગનું મહત્વ શું ને નથી તો ખબર પડે. તો બસ એ જણાવશો ને તો ઘણા વ્યક્તિના જવાબ મળી જશે. મસ્ત રીતે બધા તમારી સાથે હે, ગુરુદેવ શક્તિ સ્વરૂપે તમારા અંદર બિરાજમાન હે. પછી તમને બોલવાની એવી શક્તિ આપે. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ. મારી વાણીથી મનથી પદોનું મેં કર્યું છે, બહુ જ નિંદા કરી, બધા ક્ષમા માંગુ હું. સત્સંગમાં આવતી હતી ને તે મારું મસ્ત પેરું મસ્ત હાલ્યું જતું કે હું દોષ નથી દેતી, હું કઈ નથી કાઢતી, ખોટું નતું બોલાતું, ગુરુદેવ સાથે રાખતી હતી ને નતું બોલાતું. પણ હું સત્સંગ જતી છોડ્યો ને
તમારા બે જણા ઝઘડવાનું ઘણું થાય, છોરો ઉપર એટલો ક્રોધ થાય, બધું ખોટું બોલવામાં બધામાં હું બહુ ચૂલું થઈ ગઈ હતી. પણ હવે ગુરુદેવનો સાથ ખબર મને ખરાબ અનુભવ થતા હતા બધા સત્સંગ છોડ્યો ને પછી તો બહુ જ. ને મારા ગુરુદેવની ક્ષમા માંગુ, એને મારા હાથે બહુ સરસ વ્યવહાર તો એ મારો સાથ કદી એને નથી છોડ્યો, તો હું એની એક ક્ષમા માંગુ. પેલો સત્સંગ કરાયો જેને અમારા ઘર ગનકડું હતું એનાથી આવવાનું નાવાનું, એની હું ક્ષમા માંગુ. તમે બધા તમારા બધાની પણ ક્ષમા માંગુ. આપણે અજાણ હતો, જાણ્યા પછી આ ભૂલ ના થવી જોઈએ. બસ હવે ગુરુદેવ શક્તિ સ્વરૂપે તમારી સાથે જ છે. હવે આપણે હસાવશું સાથે મળીને, હે કે જીવનમાં બધાથી ભૂલું થાય રી, પણ આ તક મળે ને એ તક તમે ઝડપીને એવી ઝડપીને તો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધાય. બધા તમે કર્યું ને બધાએ કર્યું હોય જ, પણ આવી બોલવાની શક્તિ ને હિંમત ગુરુદેવની કૃપા થાય ને તઈ જ થાય વાલા. એ જ મને એમ થતું, પણ મને હવે સત્ય ને જૂઠ ભેગું ના રહી શકે ને, હે કે ડર તમે એમ કે વાલાથી ડર છે નો લાગે, હે કે આપણે ખોટું કર્યું હોય કે આપણે જે અભ્યાસ કરાયો હોય એ અભ્યાસ આપણે બરાબર ના કર્યો હોય ને તઈ દુઃખ લાગે. ને આજે આપણે અહીંયા બેઠા તો ખરેખર નિંદાઓ નથી છોડી, નથી જ છોડી, હે તમે તો સ્વીકારી પણ અમારે બેઠા એમને નથી છોડી, હે ખ્યાલ કે મેં જીવનમાં મેં સત્સંગ છોડ્યો ને તો ખરેખર મને ખબર પડી કે હું નિંદાય કરવા માંડી ગઈ હતી. સત્સંગમાં આવતી હતી ને હું ખોટું એ નથી બોલતી, બાળકો ઉપર, પતિ ઉપર, પરિવાર ગુસ્સો જ નતો આવતો. તો આ તમે વિચાર કરો કે સત્સંગનો આટલો પ્રભાવ છે ને ખૂણે ખોંચે જો ખરેખર આપણે આ દ્રષ્ટાંત માધ્યમ દ્વારા આપણે બધી ખબર પડી ગઈ ને આપણા જીવનમાં આ વસ્તુ ઘટીએ ને એવી બધાય ઘટી છે, નાની મોટી થી જે પરિવારને આપણે દુઃખ દીધા એનાથી આપણે થયો છે. તો આપણે આ ગતગંગા એટલા માટે હે કે પરિવારમાં કેમ જીવવું, ધ્યાન સમાધિ હારું આપણે અહીંયા ભેગા નથી થતા વાલા, હે આપણે તો પરિવારમાં કેમ જીવવું ને આજ ખરેખર આનંદ એ વાલા કે બેસ્ટ જીવી જ રહ્યા, પણ આપણે એના બાળક બનીને જીવવાનું હોય. આજ કોઈ પ્રત્યે અભાવ ના, આજે હું બધાને નથી ગમતી, આ બેઠા એમાંય નથી ગમતી, અમુક મજબૂરીથી આવે રહે એ ખબર જ છે, હે પણ એ સમય એવો આવ્યો હોય પરમાત્મા એને પણ એવી પ્રેરણા આપશે. બધાને આપણે ગમશું એવા નહીં બની શકી. આજ કીધું ને ખરાબ જીવતા હતા ને તોય નડતા હતા, ને સારું જીવી રહ્યા ને તોય નડી રહ્યા, તો કરવું કેમ? પણ સારા જીવવામાં આપણે ને આપણા પરિવારને આનંદ દે, હે તો બસ લોકો શું કહેશે એ નહીં વિચારવાનું કઈ, હે આજે વાલા 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 નામ કેને મળે, હે આજે એમ કે આ વાલા વાળા થઈ ગયા, તો વાલો તો ઈ એક મારા તમે થોડા થયા, હું તમારું ભરણ પોષણ કરું રી કઈ નથી કરતી, કર્યા વાળા તો ઈ હે, તોય આપણે જો મળે આપણે બધા વાલા બની ગયા, હે આપણે આનંદ આવો ખપે વાલા વાળા થઈ ગયા, હે આપણે વાલા વાળા થવા માટે અહીંયા કને પાત્ર બનવું પડે ને તો વાલા વાળા થવાય, એમને ના મળે વાલા, એટલે ગર્વ થવું ખપે. કોક એમ કે આ વાલા વાળા તમે બોલ્યા ને ધન્યવાદ કે એ બન્યા તો ખરા તમારી દ્રષ્ટિમાં, હે પણ આપણે હજી અબોધાય ને એ નાની નાની વસ્તુથી આપણે શું થઈ જાય, દુઃખ થઈ જાય, હે પણ ભક્તિ એટલા સારું કરી રહ્યા કે ભક્ત બની, હે સંત બની, સારા વ્યક્તિ બની ને કોક આપણે ભગત ને વાલા ને એવું કે તો આપણે ત્યાં શું થાય, ત્યાં દુઃખ લાગેલું એવું જ થાય ને. એટલે આપણે જ હજી આપણે કઈ જ ખબર નથી. મસ્ત પરમાત્મા ગુરુદેવ ગતગંગાએ તમને દિલથી માફ કર્યા. બસ આગળ તમારું જીવન સુંદર બને, તમે તમારા પરિવારમાં હર હંમેશા હસતા રહો ને બધાને ખુશ રાખો ને એવી આપણે બાપા કને પ્રાર્થના કરી સાથે મળીને કે તમને એટલી શક્તિ આપી બોલવાની, કે સત્ય બોલવું ને વાલા બહુ કઠિન ને પોતના પાછું પોતને હખર બનાવવા ને એ તો બહુ સરળ, પણ આપણે આપણા અવગુણો બધા આગળ મૂકવા હે બહુ કઠિન. આજ હમણાં કેશું બોલો તો કોઈ નહીં બોલે છે, કોઈમાં નથી. તમને તો ખાલી માફી જ માગવાનું હતું, તમે તો વધારે શબ્દો બોલી નાખ્યા, વિશેષ બોલી નાખ્યા, હે નતા બોલવાની એ તમે પ્રગટ કરી નાખ્યા, હે તો આનાથી બધાને પ્રેરણા મળશે, કેટલાય જીવ જાગશે. બસ તમે હવે સતત નિરંતર જોડાયેલા જ રહેજો ગુરુ સાથે, હરેક કાર્ય ઈ જ કરે, આપણાથી કઈ થતું નથી થાય. આપણી અંદર 5 ચોરે વાત થતી ને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈ હટ્યા? ક નથી હટ્યા?
કાં નથી હટ્યા, આપણે એને હટાવવા નથી એટલે નથી હટ્યા. હે આપણે એને કોઈ વસ્તુ બસ ઈ જાતે આપોઆપ એના કીધું સમર્પિત થવાનું. એને સમર્પિત થશો ને તે આપણી અંદરના જે વિકાર હોય ને એ આપોઆપ ઈ પોતે જ દૂર કરશે. આ 5 ચોર કેમ દૂર થાય ખબર હે? કે સુખ દુઃખ કાયમ રેતા નથી. નથી રેતા. આ જે સૂત્રો જીવનમાં તમે ભણી લેશો તો આ 5 ચોર હે ને નીકળી જશે, કાઢવા નહીં પડે. ને જેવા છે તેવાનો સ્વીકાર કરો. જે પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ જે મળીએ ને એ વસ્તુનો આપણે સ્વીકાર કરો. આપણે અહીંયા એટલા સારું જ આવી રહ્યા ને શીખવા સારું. આપણી ભૂલો જેમ આપણે માફ કરી રહ્યા એમ બીજાની પણ ભૂલો માફ કરતા શીખી જાય. ને જેવા અંદર છીએ એવા જ આપણે બહાર રહીએ. ને છેલ્લું તો મેન ઇમ્પોર્ટન્ટ, લોકો શું કહેશે ઈ જ આપણે એક જીવવા નથી દેતું. ઈ જ નથી દેતું ને. બસ આ 5 તમે રોજ જે ડાયરીમાં લખી રાખજો તો તમે જોજો તો આપોઆપ તમે કેવા બની જશો ને. આપણા સત્સંગમાં વારે ઘડિયા આવી જ ગયું હોય, નથી આવ્યું નહીં, પણ આજ ડિટેલમાં સમજાવું આ 5 વસ્તુ તમને ડિટેલમાં. ને જીવનમાં જરૂરી ઈ જ છે. સવાર સાંજ આપણે મંદિરમાં બેસી રહ્યા, પરમાત્માને યાદ કરી રહ્યા, પણ સમય વેડફી રહ્યા ને એટલે એમ કહેવાય કે સમય મળે ત્યારે નામ સ્મરણ કરો. એટલા સારું કહેરા. તો આપણે તો પેલું જ કહેરા ને, સુખ દુઃખ કાયમ રહેતા નથી. સુખ ઓછું થયું ને એટલે શું થયું? દુઃખનો પ્રભાવ વધારે પડવા માંડ્યો આપણી ઉપર. કઈ સુખ જતું નથી ને, કઈ એ ઓછું થયું એટલે આપણે દુઃખની લઈ લીધું ને દુઃખ શું થાય? વધેરું ને તે સુખ ઓછું થઈ જાય. કોઈ પરિસ્થિતિ કાયમ ટકેરી બધી જ ખબર હે આજ બધી જ આપણે સમજણ છે, જ્ઞાન છે, પણ આચરણ નથી. બધાને બધી જ વસ્તુ જ ખબર હે, પણ આજ 5 નડેરું કે લોકો શું કહેશે. હજી આપણે ક્યાંક ખૂણે ખોચે. બજારમાં જવું હોય તો લોકો શું કહેશે એનો ડર નથી, પણ સત્સંગમાં આવવું હોય ને તો પેલો એ વિચાર આવે કે લોકો શું કહેશે એમાં જશું તો. પણ આપણે શું કરવા અહીંયા આવી રહ્યા? જીવન જીવવાની કળા શીખવા આવી રહ્યા ને. જીવન મળ્યું હોય પણ જીવતે જ નથી આવડ્યું હોય ને. દુઃખ કાયમ રેરું વાલા એમ કહું રહ્યું હોય ને બસ. ને સુખ રહ્યું હોય. સુખ આવ્યું ને આપણે કંઈક ખુશીના સમાચાર આવ્યા ને એ સેકન્ડ, મિનિટ, કલાકમાં શું થઈ જારું? પૂરું થઈ જારું. ને દુઃખ એવું છે એ રહેતા નથી. આપણે ખબર હે પણ એ પરિસ્થિતિમાં કેમ જીવવું ને એ શીખવા માટે આપણે બધા અહીંયા આવી રહ્યા. એટલા સારું જ આવી રહ્યા ને. હવે સુખ દુઃખ કાયમ રહેતા નથી ને એના ઉપર એક દ્રષ્ટાંત આપું. એનો મસ્ત હતો ને વાલા કે સમય ચાલ્યો જશે. એ સૂત્ર દુઃખમાં વાંચીને ને સુખમાં બંનેમાં એ એક સેન્ટેન્સ આપણે વાંચીને તો એ 2માં કામ આવે એવું હોય છે ને. એક ખેડૂતને ઘોડો હતો, એક જ ઘોડો હતો. ને ઘોડાથી જ એનું જીવન ચાલતું હતું. તો એ ચરતો જંગલમાં જતો રહ્યો. એ પાછળ થોડો કેવો હતો? ભક્તિભાવ વાળો હતો. ને ઘોડો જતો રહ્યો, આવ્યો નહીં. તે ગામના શું કહેવા માંડ્યા? આ બિચારાને દુઃખ આવી ગયું, ઘોડો તો હતો એનો. હવે પરિવારનું શું થશે? લોકો ચિંતા કરવા માંડ્યા. તે વ્યક્તિ એમ કીધું, દુઃખે રહેતું નથી ને સુખે કાયમ રહેતું નથી. થોડાક દિવસ રહીને ઘોડો પાછો આવે ભેગા 3 લેતો આવ્યો. 4 ઘોડા થઈ ગયા. 4 ઘોડા થઈ ગયા તો એનું જીવન કેવું બની ગયું? તે ગામના એમ કેવા માંડે, વાત જો ધનવાન બની ગયો. તરત એ શું બોલ્યો કે સુખે કાયમ રહેતું નથી ને દુઃખે કાયમ રહેતું નથી. ને એનો દીકરો ઘોડા ઉપર બેઠો ને પડી ગયો ને ફ્રેક્ચર થયું. તો એ શું થયું? દુઃખ થયું. તો વળી ગામના શું કીધું? આ ઘોડો રાખ્યો તો ત્યાં છોરો બેઠો ને પડ્યો. તઈએ પાછો એને ઈ શબ્દ વાપર્યો કે સુખે કાયમ રહેતું નથી ને દુઃખે કાયમ રહેતું નથી. ને એટલામાં જ રાજ્યમાં ઘોષણાથી કે પેલા યુદ્ધ થતા ને ઘરમાંથી એક વ્યક્તિને જવું પડે ને, એના દીકરાને શું થયું હતું? એને જવું પડ્યું. તો પાછું શું આવ્યું? એટલે આપણા જીવનમાં આવું જ ચાલે કે બસ જોતા નથી. બસ આ જ વસ્તુ કે સુખ
કે ઘરમાં કોઈક એવી પરિસ્થિતિ થઈ, ક્યાંક બોલવાનું થયું તો એ સહન તે થઈ જાય નથી થઈ જતું ને? કોઈક ધંધામાં, કોઈક શરીરથી તકલીફ, કોઈ બી પરિસ્થિતિ આવી, કાયમ ને કાયમી રેરી. અત્યારે તમે તમારું જીવન વિચારો, દુઃખે કાયમ રહ્યું, સુખે રહ્યું, તો પછી આપણે શું કરવા લઈ રહ્યા? સુખી દુઃખી ક્યાં થઈ રહ્યા? બસ આ એક તમારે 5 સૂત્ર લખી રાખવાના. એ 5 તમે કરશો ને તો આપોઆપ 5 ચોર નીકળી જશે ને તમને તઈ તમારું ચિત્ત પરમાત્મામય બનશે. હે આપણા સત્સંગમાં વારે ઘડીએ આવી ગયા પણ પદ્ધતિથી નતા કીધા ને એટલે ભૂલી ગયા. આપણે બધા ભૂલી ગયા. જેવા છે તેવાનો સ્વીકાર કરો. ઈ પેલો તો ઈ જ થાયરો. બાળકો છે તોફાની તો આપણે બોલ્યા કરી મારું બાળક તોફાની તોફાની, પણ 4 વ્યક્તિ આગળ કહી રહ્યા કે મારું બાળક જપવા જ નહીં દે. હે કે ના? તો આપણા નથી ગમતા તો બીજા આપણી સાથે જોડાયેલા ગમશે? હે જે વસ્તુ છે ઘરમાં, સાસુ છે, સસરા છે, નણંદ ભોજાઈ, આપણે જે રહેતા હોય પરિવારમાં, તો આપણે એને શું કરી રહ્યા? સુધારવા મથી રહ્યા કે ઈ સુધરે. પણ જે મળ્યા ને એનો સ્વીકાર કરવો ને એ જ સાચી ભક્તિ છે. હે સારા તો બધાને ગમે વાલા, ગમે સારું તો બધાને ગમે, પણ અવગુણ સાથે સ્વીકારવું ને એમ આપણે પરમાત્મા ગુરુદેવના બાળક કઈ તો એને આપણે નથી સ્વીકાર્યા. એને શું કીધું? ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહેરા કે જેવો છે તેવો તું મારા શરણે આવી જા. તો આપણે જેવા છે તેવા તો આપણે એને ના સ્વીકારી શકી? આજે આપણો પતિ કો કે સાસુવાલા કો કે પપ્પા કો ગમે તેવા છે, પણ આપણે પરમાત્માએ કેવા બનાયા? બસ પ્રેમ બેસ્ટ જ બનાયા તો બસ એ બધી વસ્તુનો સ્વીકાર નથી થતો. થાયરો નથી થતો. બસ ઈ કરવાનું રહી ગયું આપણે. હજી મારા સાસુવાલા બિચારા સત્સંગ ના સાંભળે, ના કરે, મારા જેઠાણીએ ના આવે. અરે આપણે આયા તો ધીમે ધીમે આપણા વ્યવહાર પરિવર્તનથી એને આવવાનું મન થશે. થશે જ ને. આપણે અહીંયા બધા ક્યાં જોડાણા? એકબીજાના પ્રભાવથી જોડાણા કે આ બધા જોયું કે ચાલો તમારામાં પરિવર્તન હે, તમારો સ્વભાવ કેમ બદલાઈ ગયો? ઈ એટલા માટે બધા આયા કે કોઈ એમને એમ નથી આવ્યો. ને બધાને છૂટ છે આવું ના આવું, બધા સ્વતંત્ર એની રીતે છે નથી. તો બસ જેવું છે તેવું સ્વીકારશું ને તો વાલા આગળ વધાય. ગમે તેટલી માળા મણકા ફેરવશો ને, 2.5, 5, 10 કલાક તમે માળા કરશો ને, પણ આ માળો મળ્યો હોય ને એને ખુશ નહીં રાખો ને ત્યાં સુધી માળાનો એક મણકો એમાં ચોપડે નહીં લખાય. સમજી જ લેજો. ને આને અત્યારે કેવું કર્યું કે મારી ભૂલ થઈ ગઈ તો કરેલા બધા લેખે લખાય. ખબર પડી? સ્વીકારવું પડે, આપણી ભૂલને સ્વીકારવી પડે. કે મેં મારા જીવનમાં ઘણી જ ભૂલો કરી. તો બસ હવે ગુરુદેવ સાથે રહીને આ ભૂલો ના કરાવતા. હવે મોટો બ્લેકબોર્ડ રાખ્યું એક ગુરુદેવે વ્હાઈટ કલરનું, એમાં ડોટ કર્યો બ્લેક કલરનો. બધા આપણા જેવા બેઠા હતા ને એને પૂછ્યું કે તમને આમાં શું દેખાય રહ્યું? તો આપણા જેવા શું કે ના, અંદર ડોટ કર્યો તો. એ ડોટ દેખાણો, પણ એની આજુબાજુમાં આખું વ્હાઈટ ઘણી જગ્યા હતી જોઈ. આજે આપણે ઈ જ કરી કે વ્યક્તિમાં 99 ગુણ સારા, પણ એક કાળો ડોટને પકડીને આપણે વાતનું વતેસર કરી રહ્યા કે નહીં? ને કર્યું જ હે, ઘણું જ કર્યું હોય તો આપણે એમાંથી નીકળવાનું હોય કે આ બધા વ્હાઈટ એમાં એક ડોટ એ ડોટ આપણે ક્યાંથી દેખાય? ધ્યાન કેન્દ્રિત કરવા આપણે બિંદુ ઉપર આમ જો તો આપણે એ ધ્યાન કેન્દ્રિત ત્યાં જ કરી દીધું વ્યક્તિને આવા ડોટ ઉપર. કર્યું કે નહીં? આજે આપણે ગતગંગામાં તક મળીએ આ એક વસ્તુની આપણી જ્યાં ભૂલ થતી હોય ને ત્યાંથી સ્વીકારીને હટતા આવજો કે અઘળ નવી ના થાય. વારે ઘડીએ ના મળે કે ટ્રેન જતી રહી પછી તો કઈ આવે? ના આવે. આ મળી હોય તકને ઝડપી લેવાની. ઝડપ શું ને પોતાની ભૂલો શું કરી રહ્યા? દબાવી રહ્યા. ને બીજાની ભૂલો જોઈ રહ્યા તો પોતાની ભૂલો જેમ માફ કરી રહ્યા એમ બીજાની પણ ભૂલોને માફ કરતા જાઓ. આજે આ બધી આપણે વાલા લેડીસો બેઠી ને, આપણાથી કિચનમાં દૂધ ઉભરાઈ ગયું હોય, કંઈક ચા ઉભરાઈ ગઈ, કેટલી વસ્તુ ભૂલો થઈએ
પણ આપણે આપણા ઘરના બોલાવીને બતાવ્યું કે આ મારાથી ઢોળાઈ ગઈ. શું કર્યું? ને આપણા ઘરવાળા વડીલ કે બાળકો જમે ત્યારે આપણે શું કરી રહ્યા? હે આપણાથી ઢોળાયું તો આપણે કોણ વઢેરું? પાછા શું કઈ ખબર હે? હોશિયાર બહુ ને કરે એનાથી થાય. હે તઈ આવી જાય તઈ આપણો અહમ કે આજે આપણાથી ઘણી જ કિચનમાં ભૂલો થઈએ વાલા થી જે હે થાય જ રહી. આજ કપ કે આપણા હાથમાંથી કેટલી વાર તૂટી ગયા, પણ ઈ જ વસ્તુ આપણા પતિના કે બાળકના કે સાસુવાલાના હાથમાંથી પડે ને તો આખો સેટ બગડી જાય આપણો. બોલો બગડી ગયો હે? બસ પણ આ પરિવાર ભંગારો ઈ આપણે નથી દેખાતું ને. તો આપણી ભૂલો આપણે ઢાંકી દીધું હોય ઢોળાણું ઈ છનું મનું. આજે આપણે ઈ જ કરી રહ્યા. ગતગંગામાં આવીને આપણી ભૂલું ઢાંકી એ આ વાલા તો આમ કરતા હતા હજી માફી નથી માંગી. મારી વાલી તે માંગી બાપ એમ કેરા હે. હા તો આજે આપણે ઘરમાં કામ કરી રહ્યા ઢોળાય ને તો બાળકો કને ઢોળાય, પતિ કને ઢોળાય, દીકરી હોય આપણી એના કને થઈ જાય ભૂલ. મારા દીકરા થઈ જાય હો એને શીખવાડાય હે. પણ આપણે આવી કેટલી બધી ભૂલું કરીએ એની ક્ષમા માંગીએ કોઈ દિવસ હે? આ નાની નાની ઝીણી ઝીણી ભૂલો હજી આપણી અંદર છે જ. તો આ શબ્દો એવા કાનમાં એવા હૃદયમાં છપાઈ જવા ખપે વાલા, હૃદયમાં આ સત્સંગના કે જીવનમાં બહુ જ આ અનમોલ ભેટ આપને ગુરુદેવ આપેરા. આટલું જીવનમાં થઈ ગયું ને તમે આપોઆપ જ્યાં બેસો ને ત્યાં શું હે? આનંદ ને આનંદ. આનંદ ગોતવો નહીં પડે, એ આપોઆપ આપણી કને આવી જશે હે ને. આજ ગોતવો પડે રો કે માળા કરવા બઈ તે મન દોડે તો મનને શું કરવું પડે ને ફરે શું કરવા રહ્યું? આ 5 સૂત્રો જ લાગુ પડે ને બીજું છે કોઈ વસ્તુ હે? ઈ જે રોજ બેસ્ટ મેસેજ આવેરા મોબાઈલમાં ને બધા આપણા માટે છે, પણ આપણે શું થઈ ગયા? વિશેષ બની ગયા. વિશેષ બન્યા નથી, વિશેષ બનવા માટે આપણે અહીંયા આવી રહ્યા. એટલે જ આવી રહ્યા ને આજે આપણે ગતગંગામાં આવી રહ્યા ને વાલા, તો ઘરે જરીક આપણાથી ઊંચુક બોલાઈ જારું તો આખી રાત ઊંઘ નથી આવતી હે કે શુક્રમાં મેં આવી ભૂલ કરી એની આપણે ગિલ્ટી ફીલ થાય રહી. બસ એટલું તો આપણામાં પરિવર્તન આવ્યું. આ વાલાએ શું કીધું કે હું ગુરુવારે આવતી હતી તે ગુરુદેવને હરેક પલ સાથે રાખતી હતી પણ એ ના રાખ્યું ને તે જુઓ. પછી તો શું હોય કે બધામાં કોણ હે? બધામાં ઈ છે ને પછી સાથે રાખવાનું આવે ના આવે. પણ આપણે દેહને જોઈ રહ્યા એટલે તકલીફ થાય રહી. તો હવે આપણી આવી ભૂલું હવે જઈ દૂધ ઉભરાશે ને અહીંયા શબ્દો એવા યાદ આવશે ને આપણા બાળકો કને કંઈક ઢોળાઈ જશે, પતિ કને ઢોળાઈ જશે તો કેવા નહીં આમ આટલી વસ્તુમાં આપણે આ લેડીઝો સહન નથી કરી શકી. બોલો હે ને? પાણીનો ગ્લાસ ઢોળાય ને છાનો ઈ જ ઢોળાય ને શાક ને ક્યાંક ટીપા પડી જાય. એ પોતા શું કરવા રાખ્યા ઘરમાં? આપણી રાખ્યા શું કરવાય? સાફ કરવા જ રાખ્યા ને. તો પછી સાફ કરી લઈ તો પછી આનો શું કરવા ઉપયોગ કરી રહ્યા? વાણી વેખરી વાણીનો બધું છે ને. પણ આજ અત્યારે તમે વિચારો તો ખરેખર આપણે કરીને આપણે જે ભૂલું કરીએ ને એમાં તો સાફ કરતે વાર લાગે. દૂધ ઢોળાય ને તો સગડી સાફ કરતે, ગેસ સાફ કરતે કેટલી વાર લાગે. પણ બાળકો કને એક ટીપું પડ્યું ને એ અમે હાથેથી કરલો ને તોય જતું રહે. પણ એવી મોટી ભૂલો આપણી દબાઈ દીધી. આ નાની નાની ભૂલો ને બાળકોને વારે ઘડી આપણે કદી શીખીશ હે? આપણે આટલા 40-50 વર્ષના થયા તો આપણે શીખીએ હે? તો બસ આ એકદમ જીવનમાં યાદ રાખજો. પોતાની ભૂલો દબાવી દીધી એ પણ ગુરુદેવ એમ દબાવવા નહીં દે આપને. દેશે હે? નહીં દે. તો બસ એક એક ભૂલો આપણે એવું નથી કહીએ ગતગંગામાં સ્વીકારો, પણ એમને એક ભાવ હતો કે મને આજ ગતગંગામાં મેં મારી કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું હે. આપણા માટે તો હરેક જગ્યાએ ગતગંગાએ તમે દિલથી જ્યાં બેસીને તમને ગિલ્ટી ફીલ થાય કે મેં મારા જીવનમાં કેટલી કિંમતી પળો સમય મેં વેડફી નાખ્યો હે? કેટલો વેડફી નાખ્યો. પાછો આવશે આજ ખપેર તમારા આવશે 20 વર્ષ 30 વર્ષ પાછા આવશે હે? આજે એનું દુઃખ થશે ને તમને તો આગળ ભૂલ નહીં થાય. આ મોટા થતા જઈ રહ્યા પણ કઈ કરી રહ્યા? જન્મ મળેરો ડૂબ્યા કરી રહ્યા હે? ને આપને આ તારવા માટે ગુરુદેવ સંતો વારે ઘડીએ સૃષ્ટિ ઉપર આવેરા પણ આપણે શું કરી રહ્યા?
ડૂબવામાં જ મજા આવે. આવડી ગયું હોય તે પણ હપુજા ડૂબી જશું ને તો ખબર પડશે. હે બસ આજે કે ગુરુ સદગુરુ હે એનાથી વિશેષ પરમાત્મા. તે પરમાત્મા ક્યાં હે? ગુરુ સદગુરુને મૂકી દો તો પરમાત્મા બતાવશે કોણ આપને? હે હવે તમને કહી દે, કોઈ વ્યક્તિ આપણી આગળ આવીને એમ કે ને કે આ બધું ગુરુ ગુરુમાં ના રહી જતો, તો તમને ગર્વ થવું ખપે કે ગુરુ હશે ને તો જ પહોંચાશે. પરમાત્માનો આકાર નથી, નિરાકાર કે જે આકાર છે એને પણ નથી ઓળખી શક્યા, તો નિરાકાર સુધી કેમ આપણે પહોંચશું? તો પછી એ પછી છે જ ને કે એ આપણે રસ્તો બતાવે રા, પણ રસ્તો બતાવેલા તો રસ્તો ક્યાં હે? આ સંસાર રૂપી સાગરમાં જ હાલવાનું હોય. ઈ સાચી હે પણ આપણે તો સંસારને મૂકીને પછી ભક્તિ કરવી પણ સંસારમાં રહીને જ કરવાની તો જ થશે ને. જેવા અંદર છીએ ને એવા જ બહાર. પણ આપણે તો બધા રોલ આવડેરા ને ભજવતે હે, ખબર પડે રહી નાટક કરી રહ્યા, પણ નાટક કેટલા દી ચાલે? ના ચાલે ને. તો બસ આપણે અંદર જે ભાવે, આપણે પેલા આવ્યું હતું સત્સંગમાં, ફરીએ કહી રહ્યા કે કોઈક ગેસ્ટ આવનારા હોય તો આપણે આજ ઈચ્છા ના હોય ને જમાડવાનું તો બીજે દિવસે કરવાનું, પણ ભાવ વગર કોઈને જમાડવા નહીં. હવે કઈ કેમ થાય, મારા બાળકોની એક્ઝામ તો આપણું એક મોટું બનવું જ છે કે નથી? પણ બીમાર હોય ક્યાંક આપણું જવાનું થયું હે તો આપણે એમને કહેવાય ને. આપણે આજ ભાવ ના હોય ને તો ભાવ વગરનું ભોજન નકામ હોય હે ને. વ્યક્તિ પ્રત્યે આપણે કેટલો અભાવ થઈ જાય કે હરું ભરું આજે આવે ના બેસ્ટ રીતે કહી દેવાનું, વાલા સગવડ નથી કાલે રાખી તો નહીં કહેશે અમારો નથી પ્રોગ્રામ, કાલે નીકળી જવું હોય તો પછી આપણે બોલાવી લેવાના. પરીક્ષાઓ તો જીવનમાં બાળકોની આવેરી ને જાયરી એક બનાય. આપણે એમ કહીને કે શિબિરમાં નહીં જઈ શનિવારે કાં પરીક્ષા તો 1 કલાકમાં આપણું બાળક શું વાંચી લેનારું હે? પણ હમણાં બારે જમવા જઈને તો 2 કલાક બગાડીને આવી, બોલો હે. એટલે આપણે અમે બધા આ ભૂલું કર્યા, બનો કાઢ્યા હે કે અમારા છોરા ના જવું આપણે હોય ને બન કેને બનાવી, માધ્યમ પતિને બનાવી ક્યાંક ને ક્યાંક છોરાને બનાવી. મારા ઘરવાળા મને ના કર્યા સત્સંગમાં જવાની, બજારમાં જવાની ના કે પણ સત્સંગમાં જવાની ના કે હે. પણ આપણે એવાય બન કરીએ. આ તમારા અંતરાત્માને પૂછો, કોણ પતિ ના કે હે કે ક્યાંક સારું આપણે અહીંયા શું કરવા આવી રહ્યા બધા? બસ સારું કેમ જીવન જીવવું ને, બસ એ આપણે ગુરુદેવ ભણાવેરા એ પાઠ, બસ એ શીખ લેવા માટે આપણે બધા ભેગા થઈ રહ્યા, એટલા સારું થઈ રહ્યા. તો બસ આ એક જેવા અંદર ને એવા જ બારે. ડબલ રોલ ની પાછા એમ કે ઓલી તો નાટક કરેરી, આપણે કેટલા કરી રહ્યા ઈ એનાથી ઘણું આપણે હે ને. ખરેખર કોઈ લેડીઝ એવી નથી કે નિંદા ના કરી હોય ને હજી એ કરતી જ હોય. એના વગર તો કેમ જીવાય? આપને ખબર જ નથી કે નિંદા હજી ખબર નથી, હવે પડી ગઈ. ના કેવું હોય, ચિંતા હોય કેવા મન આપણું આવ્યું ને કે આપણો બાળક, એનો બાળક, પિતાનો બાળક, એનો દીકરો ડ્રિંક કરતો, વ્યસન કરતો હોય તો એનો બાપ કરે ને ચિંતા કહેવાય, નિંદા ના કહેવાય. પણ પાડોશી એમ કે ત્યાં એ નિંદા કહેવાય. હજી આપણા છોકરા માટે, આપણા પરિવાર માટે એમનું હિત ઈચ્છતા હોય એ નિંદા ના કહેવાય, ના કહેવાય. પણ આપણે કે આ કો સત્સંગ મૂકી દીધો હોય આવ્યું કહું કે ના કહું એવો વિચાર આવ્યો. તોય અમે બે ચર્ચા કરી નથી વાલમ કઈ કે શું કરશું, મૂકી દીધો હોય સત્સંગ. કહી દીધું ને, તમારી પ્રાર્થના પહોંચી હે. ધન્યવાદ. આમ એનો અનુભવ કે જે આજ નથી આવતા ને એમની સાથે જોડાયેલા ને એને ચિંતા થાય રે. એમ થયું કે આ નિંદા તો નથી થતી, અને બે એ વિચાર કર્યો કે આ નિંદા તો નથી કરતી. પ્રાર્થના હતી કે આ શું કહેવાય, તમને સારા કાર્યમાં એને જોડાવી હતી હે, એ નિંદા ના કહેવાય. નાજી બેઠા ને મસ્ત હે, જેવો સમાચાર જોયો ને મેસેજ ખુશ થઈ ગયું દિલ. ધન્યવાદ ગુરુદેવ કે સાંભળી લીધું તમે એમ. બસ એટલું સાંભળેરા હે. દર ગુરુવારે હું કેવા જવાલા હાલસો આજ ગુરુવારે તેમ પેલા આવતા ને એટલે દર ગુરુવારે આવે કે ના આવે પણ કેવા તો દિલ્હી દરવાજો પણ ખખડાવતા તો એ આજ લેખે લાગ્યો ને, આજ ખખડાવીને આપણે બધા અહીંયા આવી ગયા હે.
બસ કીધું હોય વાલા કે તમને એવો ભાવ હોય ને કે ગુરુવારે મને ગતગંગામાં પહોંચવું હોય ને તો પરમાત્મા ગુરુદેવ આપણા 1000 લાખો કમ મુકાઈ દે. બોલો, પણ આપણે આ બ ન કરી એટલે ઈ કે મહેમાન આયા તો મહેમાને કદી ના આવે આપણા ઘરે. ભાવ હોય ને સાચો તમને અહીંયા આવવાનો તો તમને બધા જ કામ તમારા ઈ પરમાત્મા રોકી રાખે. ને આપણે અહીંયા 1.5 કલાકનું જ કામ હે, કલાક 1.5 કલાકનો જ હે નથી ને. ઈ અત્યારે બેઠા હે તો આપણો વિચાર તો શુદ્ધ ભાવ હે નથી. બસ એટલું વિચારવાનું, અત્યારે ઘરે 1.5 કલાક હોત તો આપણે કઈ ના કરત હે, મોબાઈલ જોત ને. નવાની સાડી આવ્યો હોય તમારો અને કિંજલપુરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા દીદી છૂટી ગયું હતું બધું અને એને આજે માધ્યમ બનાવ્યું હોય. આજે પહેલી વાર આવ્યો સત્સંગમાં. જી વાત, ધન્યવાદ તમારો. તમને ઘણી વાર ગુરુદેવે કીધું હતું પણ આપણે કેનું બહાનું કાઢતા હતા બસ હે. તો નાના બચ્ચા પરમાત્માનું સ્વરૂપે ને તમે તો કેટલા ભક્તિ ભાવ વાળા હે કે આપણે તો ખરેખર દિલથી અમે એક સમા માંગી, આપણે સાથે રહેતા હતા એક ફેમિલીની જેમ. તો આપણે પરમાત્માની સારી જ વાતો કરતા હતા એકબીજા કંથી. આપણે સારું જ હતું પણ ક્યાંક કે થોડીક કે ક્યાંક સંભળાઈ ગઈ ને કરીએ તો એની દિલથી ક્ષમા. પણ ભાવ હતો કે ભાવ વાળા રહી જાય અમે સાથે રહી 4 વર્ષ વાળા તો આપણે ના હોય કે આવે હે. પણ આજે એને જોઈને ખૂબ, પણ આજે આવી ગયા અમને ખૂબ આનંદ થયો કે આજ તમારો ચહેરો જોયો ને તે એમ થયું કે ખરેખર જેનો ભાવ આપણે કરતા હોય એને પરમાત્મા પહોંચાડે જ રહ્યા. તો આજ તમે આયા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ને બસ તમે કરો ને નવા નિશાળિયા હે, નવા નિશાળિયા હો પણ ભેગા જ હો હે. કેવું પાછળ ગી ને કદાચ એટલા માટે જ આ સત્સંગ પાછો રિપીટ તમારા માટે થતો હશે તોય શું ખબર હે ને ક્યાંક અમારો છૂટતો હશે. એને ખબર હે નવા નિશાળિયાને પહેલથી ભણાવવા પડે તો આજે આપણે પહેલથી જ ચાલુ કર્યું હોય ને. મારું છૂટી ગયું પહેલથી થયું ને મારું. ગુરુદેવ ટાઈમથી વિચારતી હતી પણ જોવું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કે એને મને આમંત્રણ દીધું, હું આવી અને ખરેખર મને આનંદ થયો કે આપણે પહેલા કેટલું ભેગું કરતો છૂટી ગયું. થઈ ગયું ને પાછું. ભાવ હતો ને, સાચું કરતા હતા ને, ખોટું હતું પણ સાચું ઘણું હતું ને. બસ તો આજે ધન્યવાદ. તમે કાયમને માટે આ સત્સંગની પાઠશાળામાં જોડાઈને રહો એવી પ્રાર્થના કરી. ધન્યવાદ ગુરુદેવ. આટલા બચ્ચું આવી કહેવાય મનથી વિચાર્યું એની એક ક્ષમા માંગુ. બસ એ આવ્યું હોય એ જ મહત્વ હોય. એ નહીં આવે ને તમે આવશો ને તો આપોઆપ એનામાં રંગ ચડી જશે. આજે એવું હોય ઘરનું એક વ્યક્તિ પરમાત્માના રંગે રંગાય ને તો આપોઆપ ધીમે ધીમે પરિવારમાં એની સુવાસ ફેલાઈ જ જાય. પણ ધીરજ ધરવી પડે, ધીરજ નથી ધરતા એટલા માટે. આજે આપણે કીધું હોય ને કે લોકોની નિંદા તો મોટું પાપે પણ જી જ્ઞાન સંતો મહાત્માઓ એમને પણ આપણે નથી છોડતા હે. એનામાં કંઈ નથી હે એટલે સુધી આવા શબ્દો વાપર્યા હે. પણ એ આપણે બસ એ નથી શીખતા. અહીંયા સમાન બધા જ હરખા, બધામાં પરમાત્માએ ભરી ભરીને જ્ઞાન સમજણ બધામાં સરખું જ આપ્યું હોય ને. પણ આપણે કેવા પાત્ર બસ પાત્ર બનવા માટે અહીંયા આવ્યા એટલા સારું જાય. તો હવે બધામાં કેવા સારા ગુણ દેખાડ્યા. બસ એ ડોટને નથી જોવાનો. એ ડોટ જોઈ જોઈને બધું જ બ્લેક કરી નાખ્યું. આપણું જીવન રંગીનમાંથી બ્લેક કરી નાખ્યું ને. બસ હવે આપણે અહીંયા રંગીન દુનિયા મળીએ. પરમાત્મા જીવન આપ્યું હોય ને એ બસ જીવન જીવવા માટે અહીંયા કને વેડફવા માટે નથી મૂક્યા ને. તો બસ એ જીવવાનું હોય મસ્ત જીવીને જીવવા નહીં હે. ને છેલ્લું મેન સૂત્ર લોકો શું કહેશે હે. બહુ ચિંતા થાય ને એ શું કહેશે ને સાલું હંતાઈ કરી તોય પકડાઈ જાય. વ્યક્તિ કને તો પકડાય પણ એના દરબારમાં તો ના જ ચાલે હે. ને કે એક ખોટું બોલો ને એની પાછળ આપણે 100 જૂઠ બોલવા જ પડ્યા. ને છેલ્લે આખરે જીત તો શેની થાય? સત્યની જ થાય. કે ને સત્સંગ હે
સત એટલે સાચું, સાચું એટલે ભગવાન. ભગવાનનો સંગ આપણે કરી રહ્યા ને તો પછી ખોટાને જગ્યા ક્યાંથી હોય? હે ને આજે આપણે અહીંયા હાથ મૂકીને પૂછો કેટલા ખોટાય, બધાને બધી જ ખબર જ હે કે કેટલી હજી નિંદાઓ કરી જ હે. આજે ની સ્વીકારો ને તો ખરેખર નહીં મળે. ને આજે નવરાત્ર પાવન, એ બધા રોજ દિવાળી નવરાત્રી આપણા માટે, પણ આવા પવિત્ર દિવસે આપણે આવો સમય મળ્યો હોય ને એ તો ગુમાવી દઈ રહ્યા ને. હજી આપણે અહીંયા આવીને આવી ભૂલું થઈએ તો એની હૃદયથી ક્ષમા માંગી લઈ કે અમે આજે દિલથી ક્ષમા માંગી કે અમારા થકી ઘણા જીવ બેઠા ને વાલાને તકલીફો થી જ હે અંદર બેઠો હોય ને એને બધી જ ખબર હે. તો દિલથી અમે માફી માંગી રહ્યા, પણ તમે પણ માફ કરી દો કે આ દેહને તમે ના જોવો, હે કે બધાના હિત માટે જ અમે ઈચ્છી રહ્યા વાલા કે જે અમને મળ્યું હોય ને બસ તમે આપણે સાથે મળીને એને આરોગીને પચાવી, હે એકલાનું કામ નથી કાંઈ છે. તો આ શું કરવા એ વસ્તુ તમે અભાવ થઈ જાય હે. આજ તમે કીધું ને બીક લાગતી હતી, એ બધાને લાગે જ રી. આજે બધાની આંખો નીચી છે. આ તાર કોઈ આમ આંખ ના મળાવી શકે વાલા, એ જૂઠ હોય ને તઈ ના મળી શકે. આપણી આંખો તરત નીચી થઈ જાય હે. બસ ઈ નહીં, આપણે ઘણી દી નીચો નમીને રહેવાનું હોય, પણ આપણા બાપ હમું તમ ના તારું બાળક કહું વિશ્વાસ હે બસ. આપને જૂઠથી બીક લાગે રી, ખોટું કરી રહ્યા તઈ બીક લાગે રી. આજે હું તમારું ખોટું કર્યું હોય ને સત્સંગમાં આવીને બેઠી આવું તો તમારે હમું ના જોઈ શકું વાલા. જોઈ શકાય? ના જોઈ શકાય. બસ આપણે આ બધામાંથી નીકળી જવાનું હોય. બધા એક જ ના કીધું મળી ના મળી તો હૃદયના ભાવથી બધા આપણે મળેલા જઈ. ક્યાંક દેહથી સમય આપી શકાય, ક્યાંક વાણીથી આપી શકાય, ક્યાંક સૂક્ષ્મ સ્વરૂપે આપી શકે. હે ગુરુ તત્વ હે દેહથી આપણી સાથે ના હોય, કોઈક માધ્યમ બનીને વ્યક્તિ કોઈક વાણીથી આપી શકે, હે કોઈક દેહથી આપે, કોઈક સૂક્ષ્મ સ્વરૂપે યાદ કરો ને તમે માત્ર આ પ્રાર્થના બસ ઈ વસ્તુ. તો આપણે ખરેખર ભાગ્યશાળી હઈ કે બધે જ જ્ઞાન આપેરા, પણ આપણે જે ગુરુદેવ કેવા બાળકના જેમ ભણાવેરા, મીઠી ટકોર કરીને મારી દીકરી થઈ જશે, ચિંતા ના કર, હું થયો આટલી હું હિંમત આપેરા તોય આપણે કેવાય ભાગી જઈ રહ્યા હે કે બન કાઢી રહ્યા. આજ ઘણો સમય વેડફી નાખ્યો હોય. મને તો એ વાલાએ બોલ્યા હતા ને સૂત્ર એટલું ગમ્યું હતું કે આપણે ઘરને બજાર કરી દુકાન કરી દીધી હે ને. ખરેખર વિચારવા જેવી વાત છે કે નથી? ને આપણે તો આવી ગયું હતું, પણ મને તો આ ઘરમાં તિજોરી ખોલ્યું ને એટલે એ વાલાના શબ્દો યાદ આવે કે આ દુકાન કરી દીધી, આ દુકાનને ખાલી કરો. હે અત્યારે આપણે આ દુકાનમાં લાખોનો માલ ભર્યો હોય ને હજી એ શું કર્યા કરી રહ્યો? ભર્યા કરી રહ્યા. આપણું આ મન હે મન શું હોય ને સંતોષ નથી થતો. આ તમે પેલા પહેર્યું તો એવું જ થાય ને. તો બસ આ વસ્તુમાંથી નીકળવાનું હોય આપણે. બસ આ જે સાચી બજાર હે ને એ બજારમાં આપણે આવશું ને તો એ બજાર આપોઆપ ખાલી થઈ જશે ને જરૂર પૂરતી જ ભરાશે. એટલી જ ભરાશે ને તો આજ તો ઘણી જ ગિલ્ટી ફીલ થાય રહી કે આપણે આપણી અનમોલ તક કે આ વેખરી વાણી કે ન બોલવું ત્યાં બોલી નાખ્યું હે. પછી તો કદી સમજણ નથી ને તો ગિલ્ટી ફીલ તો થતી હતી, પણ વળી ભૂલી જતા હતા. પણ આજે ફરી એ ભૂલમાંથી આપણે શું કરી રહ્યા? શીખી રહ્યા. ના કીધું ભૂલું તો જીવનમાં થશે, ઘણી થશે, પણ એ ભૂલ ફરી ના થવી ખપે. એ ભૂલમાં શીખી લેવાનું હોય કે બસ આ શબ્દો બોલી મને દુઃખ પહોંચ્યું તો સામેવાળાને કેરા ને અંદર હોય ત્યાં સુધી આપણા બારે નીકળ્યા પછી કેટલાને દિલ દુખાવી નાખેરા ને આપણે તો બધા વાલા એમ કહી કે જે સાચું કે ને એને ભગવાન માનજો, પણ સાચું જ કહેવાને આપણે શત્રુ માની લીધા. આજે ઈ જ થયું હોય વસ્તુ. ઈ કોણ? મને બધી ખબર હે કીધા વાળા કોણ. અમે તો શબ્દો પકડી રહ્યા. કયા શબ્દો આપણે ગુરુદેવના પકડ્યા? કયા શબ્દો પકડ્યા? આપણે તો ભાગ્યશાળી કે આપણે આવી નાની નાની વસ્તુનો ભૂલો કેમ જોવી, ભૂલો કેમ માફ કરવી, ક્ષમા કેમ આપવી ને ક્ષમા કેમ માંગવી. આજે એટલું સરળ બનાવી દીધું હે. આજે સોરી બોલવું સરળ નથી તો આપણે તો કેવું શીખવાડ્યું હોય, કેટલું મસ્ત શીખવાડ્યું હોય કે એનો આનંદ થવો ખપે આપણે. પણ એ બધું કરીને પાછું આપણે એનાથી વિશેષ ભૂલોમાં પડી ગયા, વિશેષ ભૂલો કરવા માંડી ગયા. હે અંદર પૂછો તો ગુરુદેવને પૂછો, બધો જવાબ દેશે. આપણે ઓળખી રહ્યા એને જ પૂછાય, ના ઓળખી એને ના પૂછાય. હે આપણે શું કરી રહ્યા કે આપણે જેને ઓળખી રહ્યા સ્વને
એની ઓળખાણ કરવા માટે આવીએ. તો આપણે અંદર જવાબ ના મળે તો કોઈક માધ્યમ હોય એમને પૂછાય, કોઈક એવા સંત હોય જાણતા હોય એમને પૂછાય. પણ જાતે જ ન જાણતા હોય ને એના કને કે અધૂરિયા કને જઈ એ જવાબ દેશે, ત્યાંથી જવાબ ના મળે, વાતનું વતીસર થાય. આજે આપણે એ જ કર્યું વસ્તુ. આજે આ ગતગંગા આપણે આ ગમે તે વાલન પૂછીને ભાઈ જવાબ આવડતો હોય તો આપે, ના આવડતો હોય તો જ્યાંથી મળતો હોય ત્યાંનું એડ્રેસ આપે. ઈ જ બસ ઈ જ કરી રહ્યા કે જેટલું ગુરુદેવે શીખવાડ્યું હોય, જેટલું આચરણમાં હોય, જેટલું આપણે મહેસૂસ કર્યું હોય કે ના સાચી વાત બસ ઈ જ વ્યક્તિને આપણે કહી રહ્યા. બાકી વાંચેલું વાંચન જ્ઞાન હોય ને તો એને કહી રહ્યા કે અમે પુસ્તકમાં વાંચ્યું હતું, બાકી મારા અનુભવનું નથી. તો આ જેટલા 5 સૂત્રો મેં મારા જીવનમાં ખરાબે કર્યા ને આ સારા યાદ છે. ખબર પડી ને, કૌરવો હોય છે ને પાંડવો હોય છે આપણી અંદર. પાંડવો કેટલાય ને કૌરવો? તો પણ જીત કેની થાય? પણ આપણે કેને કરવા દઈ રહ્યા? એને જ કરવા દઈ રહ્યા. જો બધા સાચું બોલે ને તો બસ સત્યની હંમેશા જીત થાય વાલા. કે આપણે હે ને વાલા કે કર્મ કર્તવ્ય આપણી ફરજ બજાવતા જશું ને તો ભક્તિ આપોઆપ આપણા કને આવી જશે. પણ આજે આપણે ભક્તિ પકડીએ, કર્મ અને કર્તવ્ય ને બધું છોડી દીધું ને બસ મૂકી દીધી. આ વાલાએ શું કીધું? કરવું તો પડે જ, પણ ભાવથી કરો ને તો પરમાત્મા સુધી પહોંચે ને એના અંતરના આશીર્વાદ આપને મળે. આ વડીલના આશીર્વાદ કઈ મળે? કે એની અતેડી કે આપણાથી આનંદ થયો હોય ને તઈ એના મુખેથી શબ્દો આવ્યા. વડીલને પૂછજો તો આપને તો આવડતું હોય નથી કરતે. આપણા છોકરા પગે લાગે ને તો આપણે શું બોલી? કઈ ના આવડે. હાચા જ પગે લાગે ને હાથ ફેર દઈ રહ્યો, પણ આ વડીલના અંદરથી કેવો ભાવ નીકળશે. ખૂબ ખુશ રહો, આગળ વધો, એવા શબ્દો તમે સાંભળજો વડીલના મોઢેથી આવેરા તો એ આશીર્વાદ હોય. એ કોણ આપતું હોય? અંદર તત્વ બેઠું હોય ઈ આપતું હોય. એને શું હોય? રાજી કેને કરવાનો? અંદર બેઠો હોય એ આત્મરામને એને રાજી કરવાનો હોય. આપણે તો કેને રાજી કરવા મથી આવી? કદી રાજી થયા? આજ કેટલી વખત આપણે ક્ષમા માંગી કે ખરેખર તો એ વ્યક્તિ આપણે માફ ના કરી શકતું હોય ને તો બસ સમય નહીં બગાડવાનો પછી. બસ જો વાલા બધાને ખુશ નહીં રાખી શકાય, સમજી જ જજો. પણ સ્વને ખુશ રાખવાના કોશિશ કરવાની બેસ્ટ, પણ પછી આખી દુનિયાને ખુશ નહીં કરી શકાય. કરી શકાશે? નહીં કરી શકાય. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એ જ કીધું હોય અર્જુનને, તું તારું કર્મ કર, તું બધાને શું થશે એની ચિંતા તું છોડી દે. પણ આજે આપણે બધાનું વિચારી રહ્યા અને પોતે શું થઈ રહ્યા? દુઃખી થઈ રહ્યા. આપણે ખુશ ને તો આપણી આજુબાજુના બધા ખુશ. હમણાં જ પૂછી તમારા પ્રભુને કે આ વાલા ખુશ રહે તો એ આપોઆપ ખુશ થાય કે ના થાય? થાય ને આપોઆપ. આપણે ઘરના વ્યક્તિ એક ઉદાસ થશે ને તો બધાને ઉદાસી આવી જશે. સમજણ હશે તો, નહીં હોય તો એમ કહેશે કમ જેવા કરે તે. ઈ જ થાયરું. આપને પરમાત્માએ ખરેખર અનમોલ ભેટ આપી આપણા ગુરુદેવે. કે હસવું કંક એના માટે વિશેષ બાલુડા ને આપને આટલું પેન્સિલ પોતે પકડ્યો હોય, આપણો હાથ પકડીને લખાવા માટે આજે આયા. પેન્સિલ નથી દઈ દીધી કે લે તું જાતે લખ. એ સાથે બહીને કેરા ગોપીઓ ગણીએ પણ કૃષ્ણ પણ બધા માટે, બધા કને ગોપી કને કૃષ્ણ પહોંચી જતા હતા ને તો બધા જ કને ગુરુદેવ આપણું હોમવર્ક કરાવવા માટે ઈ આવે જ રહ્યા. પણ આપણી એવી દ્રષ્ટિ નથી ને પેન્સિલ પકડતા જ નથી. પકડાવેરા ને તોય આપણે શું કરી રહ્યા? છોડી દઈ રહ્યા. કેરા ને એનો હાથ ઝાલી લઈ તો પછી એના પગે પડવું પડે. બસ એનો હાથ ઝાલ્યો હોય તો બિચારા કેટલો પકડીને રાખ્યો તોય આપણે મોહ માયામાં લપેટવા માટેનો હાથે છોડીને ભાગી જઈ રહ્યા. પણ એમ કરો દીકરી તું મારી થા, દુનિયા તને સુંદર એવી બતાવીશ ને. આ તો તું હજી કી નગરીમાં પડ્યું, એનાથી વિશેષ નગરીની યાત્રા કરાવનારા આપણે. સુંદર રંગબેરંગી. આજે આપણે દુઃખો ભરી દુનિયા દેખાડી પણ આજ કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી, એવી જ દુનિયા આપણે બતાવવા માટે અહીંયા એવા બનાવવા આવેરા વાલા. આવેરા કેટલી દિવાળી ગઈ, પણ આ દિવાળી તો એવી બનવી ખપે ને. દર દિવાળીએ ગુરુદેવ આમ કહીને વિચારા
પણ હવે તો ના, કરીને બતાવશું, તારા બાળક બનીને બતાવશું. એટલું વિચારો કે આપણે કીધું અને એમાંથી આપણે કેટલું 10% પાલન નથી કર્યું તોય કેટલો આનંદ એ, કેટલો આનંદ એ, વિશેષ આનંદ કરી રહ્યા. તો ઈ કેરા એટલું કરતા જશું તો શું હે વાલા, આનંદ 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 એ. હે છોડ દઈ ને વચ્ચે એટલે જ ઓલું થઈ જાય. ને પાછું હે શું, ખાલી એને માત્ર સમર્પિત હરેક કાર્ય કરતા જઈને તારી કૃપાથી થાય. ગુરુદેવ મારાથી શું થાય? હે તું છે તૈયાર થાય રો. છોડાવવાનું કારણ મોબાઈલ જ એવાનો. મોબાઈલ જ, મોબાઈલમાં રંગ લાગેલો ને એટલે આ બધું છોડાય. બહુ જ મોબાઈલ. મોટું કારણ તો આ જ. એક રીલ્સ જુઓ એટલે બીજી ચાલુ. પણ એ શું કરવા જોઈ રહ્યા? શું કરવા જોઈ રહી છે? ના, ઈ જોઈને આપણે કઈ લઈ રહ્યા એમાંથી. જો વાલા કે રીલ્સ જોવો ને એનો ના નથી, પણ સારી રીલ્સ હોય એમાંથી આપણે સારું લો ને ખરાબ હોય એને શું કરો? ઈ આ આપણી આ રીલ્સ જ ઈ મોબાઈલમાં જો રહી જોતા ભૂલી જોવામાં સમય જતો રહે. તો પછી આ નવરાત્રીના પાવન અવસર પર ગુરુદેવને પ્રાર્થના કરી કે અમારો આ વધારે મોબાઈલ જોવાયો ને એ છોડાવવાની જવાબદારી તમારી. બસ આ છૂટવું છે, જેને છૂટવું એમના માટે હો, જેને જોવું હોય ને તો છૂટે વાલા, બધા માટે નથી. પણ આ વાલાએ કીધું એટલે ખરેખર વાલા દૂર જ મોબાઈલ રાખવાનો. તમને અનુભવ કહું, જો નજીક હશે ને તો તમને હાથમાં અડવાનું મન થશે ને થશે જ. તો નજીક શું રાખવાનું મારા? હે આજે મોબાઈલ ભલે નાના તમે આ બિચારે તેવા દીકરીને આયે ભલે જોવે, એનો સમય હે. આજે આપણે મૂકીને એને નથી છોડાવો, એ આપોઆપ છોડી દેશે. હે એટલે જી સમય આપણો છે કે હવે 50 વર્ષના મોબાઈલ ના મૂકી. હે તો ધીમે ધીમે હતો જ નહીં તોય હાલતું હતું, હતો જ નહીં તોય હાલતું હતું. આજે આશીર્વાદની વાત કરી તો એમ જરીક મનમાં એમ થયું કે મારા દાદા એટલા આશીર્વાદ દેતા ને સવારે એનો કોઈ માપ નહીં. સુરત દાદા દર્શન કરીને એ અમારા કાકી વાળાને ખબર હે કે કેવા આશીર્વાદ બધા મંદિરમાં સાંભળે પાછા એવા આશીર્વાદ દેતા. આજ મોબાઈલ નતો તો એમ થયું કે રેકોર્ડ કર્યું નતો આજે સાંભળવા જેવું. તદી નતો તોય હાલતું હતું. આજે હે ને તે ઘડી જોઈ, ઘડી એમાં કોઈક રીલ્સમાં મૂક્યું, મારો જ કૌરી હું એટલી રસિયાણી થઈ ગઈ કે એક કોકનો આયો મેસેજ જોયો, ઈ તો જોયો સાંભળ્યો પછી વળી આગળ શું હોય ને પાછો કોક તો એવા આવે કે પોતે જ આગળ જતો રહે. તેમ તમે કીધું એમ આપણી અંદર જાતે એક વિકારો નીકળતા જશે. એક તમે છોડશો ને તો બીજો તેના આપોઆપ જશે, નીકળશે જ. ગમે તેટલા નવરાત્રીમાં રમીને આવીને ફ્રેશ થઈને હોય તો મોબાઈલ અડવાનું મન થાય નહીં. મોબાઈલ જોઈ પછી જ ઊંઘ આવે એવું છે. હે નસો હવે બાળકોને છોડાવાય, આપણે પકડ્યા. હે બાળકને વટી આપણે ના નથી, જરૂર છે એટલું ઉપયોગ કરો ને, પણ આપણે બહુ એનો દુરુપયોગ કરવા માંડી ગયા. હે જો આ વાલાએ કીધું ને એને ઈ હતું તો ઈ એનું શું થઈ જશે હવે? બસ આપણે જે વસ્તુથી મથતા હોય ના નીકળે ને તો ઈ વસ્તુ આપણે અહીંયા મૂકી દેવાનું. ભગવાન આગળ જો ભગવાન આગળ ઊંઘ આવે, પણ હમણાં કોક 4 લેડીઝ બઈ તો આવે કોણ આવે? તારી મારી કરવા કપે. હા સાચી વાત છે. પણ એમાં કઈ થયું વાલા? તો આજ બધું સ્વીકારો ને તો આ બધું ગુરુદેવ તમને અર્પણ કર્યું. મારી અંદરના દોષો વિકારો અવગુણ આજ હું તમને પૂરેપૂરી સમર્પિત થઈ ગઈ. મારું જીવન તમારા હાથમાં, હવે કેમ જીવવું ને તમે શીખવાડજો. બસ એટલું જ કરવાનું હોય માત્ર. પણ આપણે તો શું હે બસ એટલા મોહિત થઈ ગયા ને. હે સુખ મળ્યું હોય ને દીધું હોય ને લેતે એટલી જ વાર લાગે, ખબર નથી. આજ પૈસાનું જે સુખ હે ને એ ચપટીમાં જતું રહેશે, ખબર નથી આપણે. તમે આજ કીધું ને કે સત્સંગ છોડ્યા તો એની સજા મળી તો બસ એવી સજા બધાને મળશે. કાંઈ કેરા કર્મ આપણે કરવાના હે ને સજા કે ને આપણે જે કોઈ પણ માત્ર એટલું થાય કે એને સમર્પિત થઈને તો આપણા કર્મ હળવે ઉતરે. બસ ભોગવવા પડે પણ હળવે ઉતરે કે ને સુખ દુઃખથી પર થઈ જાય. કે આવ્યું હોય ને ગુરુદેવ મેં મારા જીવનમાં ક્યાંક એક ભવનું નથી ને આ 4 ભવનું હોય ને તો ક્યાંક કોક જીવને દુઃખ દીધું હશે તો આ શરીરે દુઃખ દેરું ભોગવે કોણ રૂ? શરીર જ ભોગવેરું ને. હે ઈ જ ભોગવેરું.
તો બસ આટલું જ જીવનમાં આ સૂત્રો તમારે રોજ યાદ કરવાના. પછી તમે જોજો તો આપો આપી હાજરા હજુરી હે છે ને. એક મસ્ત હમણાં એક સંત કહેતા હતા કે એક ભાઈએ ને રોજ ભાઈ ટિફિન લઈ આવે, તો ટિફિન ખોલે ને તો એ પાછું રોજ શાક એક જ ભીંડાનું શાક ખોલે, વળી વિચારે વળી આજ ભીંડા, એમ 2 દી ખોલ્યું. પછી એના સ્ટાફમાં એક નવો હતો, એમ એ ભાઈ એમ કે તું આ 3 દી થયા એમ કે વળી આજ ભીંડા, વળી આજ ભીંડા. તાર ઘરવાળીને કહેતો હોય તો ભીંડા શાક ના કરે એમ. મારા ઘરવાળી જ નથી, હું જ બનાવું. તઈ ઓલા એમ કે તું બનાવો તો તું શું કામ દુખી તાર કરને બીજું એમ. એનામાંથી એવું લેવાનું આવ્યું કે આ ભીંડાના શાક આ સંસારે આગળ બધા એ આપણે જ બનાવ્યા, આપણું શાક એ ને ખાલી સુખી દુખી આપણે થઈ રહ્યું. તઈ એમ બસ આ દ્રષ્ટાંતોમાંથી બસ આ બધું આપણું જ કર્મ, આપણે જ બનાવીએ તો સુખે દુખે ખાને તો પછી બદલાવ મોઢું બગાડ્યા વગર ખાઈ લે ને. વારંવાર ઈ જ વિચાર આવે એમ કે કોક થાય તો તરત મારું જ બનાવે. બસ આપણું પરમાત્માએ તો બેસ્ટ સૃષ્ટિનું સર્જન કર્યું હે. આપણે આ બધા એના રત્નો બેઠા હે, પણ એને આગુ પાછું કર્યા વાળા આપણે જ હે. તો આપણી દ્રષ્ટિ હે કે ભણવા ભાઈ હે તે આપણે જીવનમાં ભણ્યા ને બાલ મંદિર થી 12 ચોપડી કે કોલેજ સુધી ભણ્યા તે ચોરસ ગોળ હે એ બધું શીખવાડ્યું, પણ જીવન કેમ જીવવું એ શીખવાડ્યું હે. જીવનનો દ્રષ્ટિકોણ શીખવાડ્યો, બધા કોણ શીખવાડ્યા, લઘુ કોણ હે, પણ દ્રષ્ટિકોણ શીખવાડ્યો. એ દ્રષ્ટિકોણ કોણ શીખવાડેલું? બસ તો બસ એવી દ્રષ્ટિકોણ બની જશે તો આપણે શું થઈ જશું? સુખી થશું. નહીં થાય? જાતે બધી જ ખબર હે વાલા, પણ થતું કેમ નથી? બસ ગુરુદેવને પ્રાર્થના હર હંમેશા, હું કોઈ પણ જગ્યાએ જાઉં ને બસ તમે મારી સાથે છો, જ્યાં પણ જાઉં તો ત્યારે ગુણલા ગાવા મળે. આજ એટલે જ બેઠા હું કે અહીંયા બેઠા હું તો એના રંગે રંગાયેલો, પણ હમણાં વિકુટા થશો તો કેના મુખમાં પરમાત્મા ગુરુદેવનું નામ હોયરું નથી જોતું. પેલું સ્વીકારી જ લો કે બેનપણી બેઠી હોય તો વાતું કરીએ કદી પરમાત્માની નથી કરી. અવગુણો જ જોયા, બધાના અવગુણો જોયા. ખરેખર તમને કીધું તું ને વાલા કે તમે જ તમારી સોસાયટીમાં ઘણી બધી ભેગા થાવરા તો પરમાત્માની વાતું થાય નથી થતી. તો બસ આપણે ગંગામાં સાથે આવી રહ્યા તો આપણે તો કરી. કોઈ નવી વ્યક્તિ હોય ત્યાં ના બોલી શકી હે, પણ સાથે મળીને જે આપણે અહીંયા હોમવર્ક મળ્યું રિવિઝન કરે તે સાથે મળીને ના કરાય. બસ ઈ વસ્તુ નથી થતી, એટલે કે ભણવા આવી રહ્યા પણ હોમવર્ક થતું નથી તો પછી કેમ આગળ વધાય હે? ચોપડી બદલાતી જ નથી. હવે આ દિવાળી આ સેમિસ્ટર બદલાનારું હોય ને એમાં આપણું બદલાઈ જાય. સમજી જ જજો, બદલવું જ હે કે નવું પોનું ફરી જાય. બસ આ જીવનનો બોજ લઈને ફરી રહ્યા ને, સુખ દુઃખ કાયમ રહેતા નથી, એમાંથી નીકળી જવું વાલા. અમને એટલો વિશ્વાસ હે ને તઈ દોડીને આવી રહ્યા કે આ બધા વાલા કરશે હે. નકો તો શું સમય બગાડી, પણ વિશ્વાસ હોય ને કે આ કરે એવા હે ને તઈ વારે ઘડીએ જ્ઞાન રૂપી અમીની ધારા વેયા કરશે ને તો એક દી એના જીવનમાં એક ટીપું એ જશે ને, નહીં જાય? બસ એક ટીપું કાફી છે. તો બસ તમે બધા આવરા એમનો ધન્યવાદ ખૂબ ખૂબ કે મસ્ત જ કરો રા, પણ હજી આમાં પડી ગયા, હોશિયાર થઈ ગયા બહુ જ હે ને. અભાવની પ્રભાવેની કીધું ને, અભાવે ના થવું ખપે ને પ્રભાવે ના થવું ખપે. બસ આ જી વસ્તુ બસ પોતાના સ્વભાવને ઓળખવા માટે અહીંયા કને આપણે બેઠા. હું તમને કોઈ પ્રભાવિત કરવા માટે અહીંયા નથી બેઠી હે, પણ તમારી અંદર છે ને બસ એને ઓળખો તમે. એટલા માટે આવી રહ્યા. પણ સ્વને ઓળખ્યા કરતા આપણે આમાં પડી ગયા. એને બધી જ ખબર હે, મને ખબર નહીં હોય પણ એટલી એને ખબર હે વાલા, એને બધી જ ખબર હે. તમે એમ કીધું ગુરુદેવને ખૂબ છેતર્યા, તમે બોલ્યા એમ બધા છેતરે જ અહીંયા આવીને છેતરે જ રહ્યા હે. પણ બાપ હે ને, આજ તમે ના કહેતા વાલા કે બધાને જોઈ બધા ભૂલું કરે તે બોલીએ ના હકી હે, પણ બાપ કેને કહેવાય?
કે બધા જ કેવા અલગ અલગ ગુણ સ્વભાવ ધરાવતી વ્યક્તિ કોક માંગણીની અપેક્ષાથી આવી હોય ને તોય બાપ શું કરે બધાને શું રાખેરા બસ તમે મને તો કદાચ આ 50-60 ને એક જોવાના પણ તને તો આખી સૃષ્ટિ ઉપર તારી દ્રષ્ટિએ તોય તું સમાન ભાવથી જોઈ શકો રો તો હું કોણ તો બસ ઈ દ્રષ્ટિ મને પણ તું આપ કે બધામાં ઈ જ દેખાય ગુણ અવગુણ સાથે સ્વીકારી શકું એવું પાત્ર બનાવજે ઈ તો રહેનારું છે સંપૂર્ણ કોઈ થનારું એ નથી સંપૂર્ણ કરતા કરતા જિંદગી ભવો ભવ જતા રહ્યા પણ આપણે બની ગયા ને તો આપણી સાથે જોડાયેલા બધા જ બની જશે તો હજી આપણે તક સમા ગુરુદેવ એટલું મસ્ત લેસન કરાયો પણ હજી તો એનાથી વિશેષ માંગવી પડશે કે લીંબુ જેવા આવું પડે ને એવા કામ કરી નાખ્યા દેખાય રહ્યો ઘરે જઈને મંદિરમાં બેન ફોટા આગળ પૂછજો તો અત્યારે તમારો અંતરાત્મા કે જ રહ્યો પણ બસ હવે ખરેખર દિલથી ક્ષમા ગુરુદેવ બસ આ વસ્તુમાં મારે નથી જો બસ તમારા સ્વરૂપ રૂપને નિહારવું હોય કેટલી ચિંતા કરે દીકરી ચિંતન કર ચિંતા કરવા તો હું બેઠો તોય આપણે ચિંતા કરી અચ્છા સંતોને ભોગવવા પડે ને કર્મ એમ કહી એટલે આપણા બધા આમાં જઈને દિયા આપણે જ આપણે નથી ગુરુદેવ બાધા દોતો ને બાધા પૂરી કરીને આપણે કામ ના થાય ને એટલે આપણે કેને દોષી ઠેરાવી બસ આ જ કામ કરે એટલે જ એમને તો પેલા બાધામાંથી છોડાયા આપણે એમાંથી છોડાયા ને બસ આ કર્મને આધીને બસ એ આપણા ઉપર કૃપા ને આશીર્વાદ વરસાવેરા બસ એમાંથી આપણે હાલ્યું જવાનું જે મળ્યું ને એમાં બસ આનંદ મળ્યું બાંટવાનું હોય ઈ જ કરવાનું હોય ને સારું બાળતા નથી ને ખરાબ ની આપણે આપ લે કરી રહ્યા એટલે જ આ વાતાવરણ દૂષિત બની જાય રૂ અત્યારે આપણે કેવું મળેરું મસ્ત આનંદ મળેરો ને પણ બારે જઈને આપણે બાટી રહ્યા આનંદ આપણામાંથી એ ઉતરી જાય રહ્યો નથી ઉતરી જતો બસ પણ આપણે ગુરુએ જે રંગ ચડાયો ને એ રંગ બીજાને આપણે ચડાવશું ને તઈ સાચા આપણે એના બાળક કહેવાશું આપણે એના બાળક જ બનવાનું હોય પણ બાળક બનવું નથી ને ભગવાન બની જવું હોય બાળક બનતે શીખશું તઈ બાળક કેવી પ્રાર્થના કરે બાળક બોલે તે કેવા શબ્દો હોય બસ એવા આપણે બોલવાના એની આગળ બાળક બનીને પછી જોજો તા આઠે પહર આનંદ હે છે કે નથી થાય તો આપણે જે આનંદ થાય ને તો બધે નથી બાંટવો પણ આપણી સખીને તો કહી શકાય ને હવે અહીંયા આવી આપણે મસ્ત બારે જઈને ના ઈ નહીં બસ આપણે જે આનંદ દે ને આપણા થકી માધ્યમ બનીને બસ એ ગુરુનો પ્રસાદ આપણે આપવાનો હોય આપણે આપણા ગુરુનું બાપનું આસન મોટું કરવાનું હોય આપણું નહીં આપણે તો બે શબ્દો આવડી ગયા એટલે બધા પૂછા કરે એ પૂછાય મારાથી થાય રહી તારી નથી થતી એટલે એવા અહમય નહીં રહેવાનું આપણે સારા બન્યા ને ત્યાં આપણી નોંધ લેવાય રીવાલા ને સારા બનાયા વાળા કોણ તો ધન્યવાદ એમનો કે તમે અમને શું હઈ ને મનુષ્ય માણસ બનતે તો શીખવાડ્યું નકો કેના જેવું જીવન જીવતા તો પશુ જેવું ભેલાડ ઉલાન જેમ કે તમે કોણ ચરો દેખાય ત્યાં મોઢું નાખવાનું તો હવે આપણે કેવા બન્યા બસ શાંત ઉભાઈ ખીલે બંધાઈ ગયા ગુરુના બંધાઈ ગયા ગુરુ બંધનમાં બાંધે ને છોડાવે ઈ જ છોડાવે બાકી તમને એમ થાય ને કે આ મોટા મોબાઈલમાં સત્સંગ સાંભળો તમે પરમાત્મા પર પરમાત્મા છે શું બતાવો આજ તમે પરમાત્મા બોલો પણ પરમાત્મા છે શું શું હે તો પછી આપણે દેખાયરું એને નથી માણતા નથી દેખાતું ને એની પાછળ આપણે દોટ લગાવીએ ઈ જ વસ્તુ હોય છે કે નથી દેખાયરું એને દુઃખ દઈ રહ્યા એની અંદર હે કોણ પરમાત્મા એ દેખાતા નથી નિરાકારે સૂક્ષ્મ કે શક્તિ સ્વરૂપે એનર્જી આપણે કેમ અત્યારે આ નવદુર્ગા શક્તિ એ આપણે છે જ પણ એ આપણે મહેસૂસ નથી થતી શું કરવા કે આપણે એવા પાત્ર નથી નવરાત્રી આવી તે ખુશ થઈ ગયા રમીને માણી લીધું ખાલી એનો આનંદ લેવાનો હોય કે માના ગરબા
કે પેલા તો કરતા ને ગરબા માથે લઈને રમતા ની વાલા, કેવા ભાવથી રમતા સાચા ગરબા હતા ને પેલા. તમે બધા રમ્યા હશો. હા એ હતું ને, નવરાત્રીમાં હજી જગ્યાએ તમે જોજો હે. પણ હવે તો આપણે આ શું કરી નાખ્યું, એક મોજ શોખ કરી નાખ્યો હોય ને. પણ એમાં ઈ જ અંબે માં શક્તિ સ્વરૂપે ઈ જ હે. તો કઈ સમય ગયો બદલાઈ નથી ગયો, બદલી આપણે નાખ્યો હોય. ભાવ ઈ જ રાખશું ને તો આપણે ઈ જ તાલમાં ગરબા રમી શકાશે વાલા. રમાશે ને? તમે કહો બસ ને, તમે કહો ને પગે ના દુખે ને કમરે ના દુખે, શક્તિ સ્વરૂપે ત્યાં આપણે સાચા ભાવથી ખાય ને તો ના દુખે. બાકી બીજે દી બધું દુખે. બમે ગહવા પડે, પોટાએ બાંધવા પડે. કેટલો શોખ હોય કે આપણે શરીરમાં તકલીફ હોય ને ઘણી, તોય ત્યાં રમવાનું મન થાય હે. પણ ભાવથી રમશું ને તો તમારું બધું દુઃખ હરી રહેશે. એટલે આપણે આ નવરાત્રીમાં મસ્ત લેસન કરવો જ રહ્યા, બધાને નિહાળી જ રહ્યા મસ્ત. આનંદ થાય રહો કે બસ તમે ક્યાંય ઘરે નથી, ભલે કે જી છે એ આપ્યું નથી પણ ક્યાંય ખોટામાં પડ્યા નથી ને, એનો એક આનંદ હે. નકો પેલા ખોટામાં પડી જતા ને. હવે કોણ રમેલું કોણે ને એ ખબર નથી, બસ આપણા જ આનંદમાં હોય છે કે નથી હે. બેઠા હોય તો આપણા જ આનંદ, રમતા હોય જોઈ તો આનંદ ઈ જ આવે. કોણે શું પહેર્યું હોય એ વસ્તુમાં જવાતું એ નથી એમ. કે આજ તમે વિચારજો શાંતિથી બહીને કે આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું હોય. આ એમાં પણ વિશેષ પરિવર્તન લઈ આવવાનું હોય. લઈ આવશું ને તો આપણે ખરેખર બધા ગુરુદેવનો ધન્યવાદ કરી એટલો ઓછો હોય હે ને. કે આપને કેવું સુંદર જીવન આપ્યું હતું, પણ એને કેમ જીવવું ને એની કળા શીખવાડી. આપણે તો અબોધય અજ્ઞાની હે, જ્ઞાન છે એનો અહંકાર લઈને ફરી રહ્યા હે. આપણે એમ કઈ જ નથી. ગુરુદેવ હું તારું બાળક કહું, બાળકને કઈ ખબર હોય હે તો પછી આપણે એનાથી વિશેષ બની ગયા. તઈ આવો અહમ આવી ગયો. નકો બાળકને પૂછજો અહમ એટલે શું એ નહીં ખબર હોય નાના બાળકને હે. આપણે નાનું બનવાનું હોય, તઈ થશે ને. ગુરુદેવ તમે આયા, ધન્યવાદ. તમે નતા ને તે એમ થતું કે નર્કમાં જિંદગી જીવી રહ્યા. તમે આયા ને પછી સ્વર્ગમાં ઘરે આવી. અમે છૂટી ગયા હતા, વળી પાછા એવા થઈ ગયા હતા. પણ હવે નથી. એટલે તમે બે જોઈ લીધું ને, તમે એક દ્રષ્ટાંત બન્યા હે. પણ આ બધા નર્કમાં જ અડધા જીવે રહ્યા, પણ તમને મહેસૂસ થયું, બીજાને થયું નથી. પણ તમારા આ શબ્દોથી ઘણાના જીવનમાં દેખાશે. ખબર પડશે. લોકોથી જાડાય લોકોથી આમ કહેશે તમે આયા ને બધું મુક્ત કરી દીધું. આજે અહીંયા આપણે હારું આવ્યું, લોકો શું કહેશે આપણે હારું ના ઈ જ વસ્તુ હે મને ઘડી હશે ને. પરમાત્મા એ જો બધાને સમાન નથી બનાયા ને, પણ અંદર હે તઈ તો બધામાં કોણ હે બસ મસ્ત, બધા જ મસ્ત હોય. જો કપડા બધી રીતના પરમાત્માએ મણે ગણ્યા ને તો એના પાછળની વસ્તુ એ બનાવી છે બધું. એટલે લોકો આ કીધું ને કે મેન તો છેલ્લું જ લોકો શું કહેશે બસ. એમાં બારે નથી નીકળી શકતી, બહુ ઓછું કરી નાખ્યું બારે. હવે તો ઉડવાનું. હવે અમેથી કહું કે હું હોઉં, મને જગ્યાએ ઘણી ખપશે, મને ખાવા બધું અમેથી જ કહી દઉં. અમે જાડાઈ તઈ તમે ઝીણા દેખાવો રખાય તમને હે. સાચી જ વાત છે ને. આ જાડા એટલે બાજુ કીધું ને સુખ ઓછું થાય ને તઈ દુઃખ, એમ આ છે ને તઈ તમે હુકલા દેખાવ. જો મોટા હોય તો મંગલસૂત્ર એ મોટું આવ્યું, જાડા હોય તો દેખાય એવું ખપે ને. એટલે ફાયદો બધો હોય વાલા. હવે તમે હમણાં એક ચેન વાળું પેલો દેખાય ને, આને એમ કહેશે તાને મોટું હખરે નહીં લાગે. એટલે બધું જ પરમાત્માએ બેસ્ટ જ બનાવ્યું, પણ આપણી દ્રષ્ટિકોણ એટલો ખરાબ હતો ને, એટલે આપણે જ એના માર્ક્સ જાતે મૂકી દીધા. મણસું જમીનમાં ડટાશું તો કેટલા જીવડા રાજી થશે, આનું શું ખાશે. તો જ્યાં છે ત્યાં બસ ઈ આનંદ ગોતી લેવાનું, ખબર પડી. આપણે રૂપ ને મોહિત થઈ રહ્યા એટલે દુખી થઈ રહ્યા, પણ ગુણ જોશું ને તો જ હે
તું આવ્યો તેવીઓ, આ ઘરવાળા એમ કે ને, જેવી છું બેસ્ટ છું તમારી દ્રષ્ટિ એવી બસ એટલું જ કહી દેવાનું. ઘરવાળા કે એમ કરી આપણે, હે તું હુકા સીધી હાલ, ઊંચી થા નીચી થા, તો તમે જેવા છો એવા અમે નથી સ્વીકાર્યા ને આજ બોડી થઈએ ને તોય આપણે એક નવો જન્મ માં બન્યા. આજ બધા કે જન્મથી આવા જાડા નતા, પછી આપણી આ ડિલિવરી પછી આપણે આ બોડીમાં વધઘટ થયું હોય ને તો આજે આપણે કોકને સુખ આપીને જાડા જીણા થયા. હે તો કોઈ વ્યક્તિને શોખ નથી કે જાડું જીણું થવાનો. બસ ઈ જ ભાવ એટલે તમારા અંદરનું જે હતું ને એ પરમાત્મા ગુરુદેવે તમને બધું ખાલી કરાવી દીધું હે ને મસ્ત તમને જોશે ને બધા ખુશ થશે. એ કહી દઉં તમને, હે મને જોઈને બધા હસે ને, હા. ઈ મને ગમે. મને જોકર જોઈને બનવાનું દુખી હે. ના થવું ગમે, બસ. ભલે ને એમની કદાચ જે તમને જોઈને હસતા હતા પણ એના મોઢા ઉપર સ્માઈલ તમને જોઈને આવી, હે બસ આજે તમે ગમે તેવો પણ તમે હસતા જ હોરા ને એટલું જોયું હોય ને, ભલે ગમે તેવા ગુસ્સો બધું આવ્યું હશે પણ એને તમે કદી જોયા? એનો ફેસ જ એવો હોય વાલા, હસતો જ ફેસ છે ને. આપણે તો આમ ખાલી ખાલી હસીને તો ખબર પડી જાય, હે ને પડી જાય ને કાયમ હસતા જ હોય. બસ આવો સદાય હસજો, તમારા પરિવારને હસાવજો. અને અમે બધા હવે તમને જોઈને હવે નવરાત્રીમાં જો આ હુકલા કદાચ ક્યાંક નહીં દેખાય પણ તમે દેખાઈ જશો હે વાલા. અને જગ્યાએ ઘણી ખપે. તો આજે એટલા સારું જગ્યા ઘણી હતી એમ થયું આવડી રાખી આગળ ખસો એમ કેનાર હતો પણ પછી ખબર પડી ગઈ કે હા એ વેનાર. એટલા માટે ખરેખર કે જો હું વાહે બેહું, હું બસ તો વાહે બીજાનું કિને નહીં દેખાય. બધું બસ ઈ જે કશું ની જ્યાં જગ્યા મળે ને ત્યાં બેસી જવાનું, હે બસ આવા હસતા રહેજો. ગુરુદેવે અહીંયા તમારા ઘરે બધાને મૂક્યા, હે તમને આ હલકા ફૂલ કરવા જેવા. શરીર ભારે હે તમારું માત્ર, પણ અંદરથી તમે હવે કેવા બની ગયા? હલકા બની ગયા. ને અમે બધા હલકાઈને શું લઈને ફરી રહ્યા? ભાર લઈને ફરી રહ્યા. બસ તમને આ તક મળી, હે કાદવમાં કમળ કેમ બનવું ને એને તકને ઝડપીને એમનો પણ ધન્યવાદ. ને આપણે બધા જ વાલા આ વાલાના ઘરે સત્સંગનું આમંત્રણ આપ્યું. આપણે બધા આવ્યા કે આ પરિવારને સુખ સંપત્તિ ભક્તિ કરવાની શક્તિ આપે, બાળકોને સારા સંસ્કાર આપે એવી આપણે સારા ગતગંગા મળીને ગુરુદેવને પ્રાર્થના કરી. જય ગુરુદેવ.